નમસ્કાર ખેડૂત મિત્રો, હું રમેશ રાઠોડ, વિષય નિષ્ણાત પાક સંરક્ષણ, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ. ખેડૂત મિત્રો, હવે ધીમે ધીમે દિવસો ગણાઈ રહ્યા છે કે ચોમાસુ ઋતુના, ખાસ કરીને ખરીફ ઋતુના અગત્યના પાકોનું આયોજન કરવાનો સમય છે. ધીમે ધીમે ઉનાળુ ઋતુની સિઝન પૂરી થશે, એની કાપણી પૂરી થશે. જ્યાં જ્યાં ઉનાળુ ઋતુનું વાવેતર નથી ત્યાં તો હવે ધીમે ધીમે ચોમાસુ ઋતુ માટેની જમીનની તૈયારીથી લઈ અને એના ઇનપુટ એટલે કે ખાતર, બિયારણ, દવાની ખરીદી પણ શરૂ થઈ ગઈ છે. અને એ જ ક્રમની અંદર મિત્રો આજના વિડીયોની અંદર જે વાત કરવી છે એ ખૂબ અગત્યની, ખૂબ મહત્વની. અને જો આપણે આ પાકનું, આ રોકડિયા પાકનું વાવેતર કરતા હોય તો એ પાકના અંદર આયોજન કરવા માટે ખાસ કરીને વાત કરવી છે કપાસના પાકની અંદર સંકલિત રીતે પોષણ વ્યવસ્થાપન એટલે કે સંકલિત ખાતર વ્યવસ્થાપન કઈ રીતના કરવું જોઈએ, એમાં કયા કયા પ્રકારના ખાતરો કયા સમયે નાખવાથી વધુ આપણે સારું ઉત્પાદન લઈ શકીએ, ગુણવત્તાવાળું ઉત્પાદન લઈ શકીએ અને સારો કપાસ કરી શકીએ, માર્કેટમાં સારા ભાવ પણ મેળવી શકીએ. તો એની આખી વાત એટલે કે કપાસમાં ખાતર વ્યવસ્થાપનની વાત આ વિડીયોની અંદર કરવી છે. મિત્રો, આ વિડીયો શરૂ કરીએ પહેલાં આપ સર્વે મિત્રોને ખાસ વિનંતી છે કે મિત્રો હજી સુધી આપ આ ચેનલની અંદર નવા હો, ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો પહેલું કામ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. એના માટે ખાસ કરીને આ ઘંટડીનું બટન નીચે જે બતાવવામાં આવે છે એના ઉપર ક્લિક કરશું એટલે ઓલ નોટિફિકેશન આવી જશે. તમામ પ્રકારના વિડીયો જે અહીંથી આ ચેનલ ઉપર મૂકવામાં આવતા હોય તમને મળતા થઈ જશે. બીજું, ખાસ કરીને આખો વિડીયો જોયા પછી જો મિત્રો તમને ગમે, તમને સારો લાગે તો એને અંગૂઠાના નિશાન ઉપર એટલે કે લાઇક કરવાનું ભૂલતા નહીં. લાઇક કરવાથી મિત્રો મને ખ્યાલ આવશે કે તમને આ વિડીયો ગમે છે અથવા આ પ્રકારની ખેતીની જે માહિતી છે એ તમને ગમે છે. ત્યારબાદ આ વિડીયોને આપણા જે પણ ગ્રુપો હોય, આપણી સાથે જે પણ મિત્રો સંકળાયેલા હોય એને શેર પણ કરી દેજો. તો મિત્રો, મેં કીધું એમ કે સૌપ્રથમ તો ખાસ કરીને કપાસના ખાતર વ્યવસ્થાપનની જો વાત કરીએ તો કપાસ એક રોકડીયો પાક છે. અને કપાસ જ્યારથી બીટી કપાસની શરૂઆત થઈ ત્યારે ખેડૂત મિત્રોએ આ પાકને રોકડિયા પાક તરીકે, સફેદ સોના તરીકે આ ઓળખાતો પાક, હવે જ્યારે આ પાકની અંદર ખાતરનું વ્યવસ્થાપન કરવાની મિત્રો વાત આવે તો ખાતરોનું આયોજન ખૂબ સારી રીતે કઈ રીતના થઈ શકે એ પણ આપણા માટે અગત્યનું, મહત્વનું છે. મિત્રો, ખાતરની વાત આવે એટલે આપણને મનમાં એવું થાય કે ખાતરોમાં ફક્ત રાસાયણિક ખાતરો જે બજારમાંથી થેલી સ્વરૂપે લાવતા હોય એ જ ખાતરો હોય, પરંતુ મિત્રો 3 પ્રકારના ખાતરોનું આયોજન આપણે કરવાનું છે. એની અંદર સેન્દ્રિય ખાતરો છે એટલે કે દાખલા તરીકે ઝાણિયા ખાતર જેવા અથવા તો એરડીના ખોળ જેવા જે ખાતરોનો ઉપયોગ કરીએ એ પ્રકારના ખાતરોનો ઉપયોગ કરવાનો છે. જૈવિક ખાતરો છે કે જેની અંદર જુદા જુદા પ્રકારના જૈવિક જે જીવન સ્વરૂપમાં રહેલા બેક્ટેરિયા અથવા તો જીવન સ્વરૂપમાં રહેલા જુદા જુદા સૂક્ષ્મ જીવાણુયુક્ત ખાતરો છે એની આપણે વાત કરી છે. અને ત્રીજું છે રાસાયણિક ખાતરો, જે નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ એ પ્રકારની બેગમાં આવતા ખાતરો. એટલે આ 3 પ્રકારના ખાતરોનું આપણે કપાસની અંદર મિત્રો આયોજન કરવાનું છે. મને ઘણી વખત એવું થતું હોય કે ખેડૂત મિત્રો પૂછતા હોય કે કયા ખાતરો નાખવા, તો ફક્ત એની આશા એવી હોય અથવા તો આપણે એવું માનતા હોય કે ફક્ત રાસાયણિક ખાતરની ઠેલી કહી દઈએ, યુરિયા, ડીએપી, પોટાશ, 12-32-16, સિંગલ સુપર ફોસ્ફેટ, એમોનિયમ સલ્ફેટ એટલે ખાતરો આવી જાય. પરંતુ મિત્રો એના માટે પણ જૈવિક બેક્ટેરિયા અને સેન્દ્રિય ખાતરો ખૂબ મહત્વના છે. મિત્રો, ખાસ કરીને મેં કીધું એમ કે સેન્દ્રિય ખાતરો આપણી જે કૃષિ યુનિવર્સિટીઓએ સૌપ્રથમ તો કોઈ પણ પાકનું આપણે ખાતરનું આયોજન કરવું હોય ને તો પહેલું કામ જમીનનું પૂતકરણ, સોઇલ ટેસ્ટિંગ, જમીનની લેબોરેટરી કરાવવી ખૂબ જરૂરી અને આવશ્યક છે. તો એના માટે પહેલું કામ મિત્રો આપ એ કરજો કે આપણી જમીનનું, પોતાની જમીનનું રાસાયણિક જે પૂતકરણ છે કે એનો નમૂનો લઈ અને એના માટેનો નમૂનો કેમ લેવો, ક્યાં મોકલવો એના માટેના અગાઉના વિડીયો આ ચેનલની અંદર છે મિત્રો, જોઈ લેજો. આજે આપણે એની વાત નથી કરતા, પણ નમૂનો સારી રીતે લઈ લેબોરેટરીમાં દઈ, તમારી નજીકની જે પણ સોઇલ ટેસ્ટિંગ લેબોરેટરી છે ત્યાં દઈ અને એનું રાસાયણિક પૂતકરણ કરાવીને જે રિપોર્ટ આવે એ પ્રમાણે ખાતરોનું આયોજન કરવું જોઈએ. મને પણ ઘણા બધા મિત્રો પૂતકરણ કર્યા પછી રિપોર્ટ મોકલતા હોય તો મિત્રો એની અંદર બધી જ ભલામણો આપણી આવતી હોય. સૂક્ષ્મ તત્વોનું જો કરાવશો તો સૂક્ષ્મ તત્વોની પણ ભલામણ આવશે, મુખ્ય તત્વોનું કરાવશો તો એની પણ ભલામણ આવશે. એટલે પહેલું કામ આ રાસાયણિક ઉત્કરણ જે જમીનનું ટેસ્ટિંગ છે, સોઇલ ટેસ્ટિંગ છે, લેબોરેટરી છે એ કરાવવી ખૂબ જરૂર છે. ત્યાં આધારે ખાતરો નક્કી થતા હોય. સૌપ્રથમ વાત કરીએ સેન્દ્રિય ખાતરની. તો સેન્દ્રિય ખાતર ખાસ કરીને એનું કામ શું છે, કારણ કે એ નાખવું પણ ખૂબ જરૂર છે. જમીનની અંદર ભેજ સંગ્રહ શક્તિ વધારવામાં એનો ખૂબ મોટો ભાગ ભજવે છે. ખાસ કરીને જમીનની નિતાર શક્તિ વધારવામાં ભાગ ભજવે, હવાની અવરજવર જમીનની અંદર થાય અને જમીનની પ્રત સુધરે, જમીનનો બાંધો સુધરે, એના માટે સેન્દ્રિય ખાતર ખૂબ અગત્યનું છે. જમીનમાં જે સૂક્ષ્મ જીવાણુ રહેલા છે એનું સંવર્ધન થાય અને એની ખાસ કરીને વસ્તી વધે, એની પ્રવૃત્તિમાં વધારો થાય અને પોષક તત્વો જે પાકને પૂરા પાડે એટલે કે સૂક્ષ્મ તત્વોની એક્ટિવિટી વધારવામાં પણ આ સેન્દ્રિય ખાતરનો ખૂબ મોટો રોલ છે.
ખાસ કરીને આપણી જે ભલામણ સામાન્ય રીતે કપાસની અંદર જે આપણી યુનિવર્સિટીઓ દ્વારા કરવામાં આવી 10 થી 12 ટન પ્રતિ હેક્ટર એટલે કે 100 ગુઠાની અંદર, નાના વીઘા હોય તો 6.25 વીઘાની અંદર સેન્દ્રીય ખાતર આપણે મિત્રો નાખવું જોઈએ. સારું એફઆઈએમ ગળતિયું પૂરેપૂરું સડી ગયેલું હોય એકવાર ખાસ કરીને નાખવું જોઈએ. દર વર્ષે ન પોસાય તો મિત્રો 2 થી 3 વર્ષે પણ એકવાર જો જમીનની અંદર રહેશે તો તમારા ઉત્પાદનમાં સારો વધારો થશે. બીજું છે એરડીનો ખોળ, ખાસ કરીને કેસ્ટર કે દિવેલીના ખોળ તરીકે ઓળખાતો. તો એરડીનો ખોળને પણ 1 હેક્ટર દીઠ 100 ગુઠાની અંદર આપણે 500 કિલો જેવો નાખવાની ભલામણ કરી. પણ મિત્રો 300 થી 500 કિલો એટલે 1 વીઘા દીઠ 16 ગુઠામાં જો 50 કિલો પણ એરડીનો ખોળ તમે નાખશો તો એના પણ ફાયદા ખાસ કરીને જીવાત નિયંત્રણ, રોગ નિયંત્રણની અંદર પણ ખૂબ મોટા સારા આપણે મળી શકે અને એને પણ સાસની અંદર મિત્રો આપી શકીએ. બીજું ખાતર છે જૈવિક ખાતર. તો જૈવિક ખાતરની અંદર ખાસ કરીને જો જૈવિક ખાતરો વાપરવામાં આવે ભલામણ પ્રમાણે તો એવું કહેવાય છે કે 20 થી 25% રાસાયણિક ખાતરનો ડોઝ આપણે ઘટાડી શકીએ. 100 કિલો કોઈ ખાતર નાખતા હોય અને આ જૈવિક પ્રકારના કલ્ચર બેક્ટેરિયા તમે વાપરો તો લગભગ 100 કિલોમાંથી 75 કિલો આપણે આવી જઈએ. એટલે 25 કિલોની બચત. આ ઉદાહરણ તરીકે હું તમને સમજાવું છું. અને બીજું, આ બચત એ ફક્ત પૈસામાં નથી, જમીનની અંદર ગયા પછી આ રાસાયણિક ખાતરો જે નુકસાન કરે છે એની અંદર પણ ફાયદો મેળવી શકીએ. તો આ જૈવિક ખાતર ખાસ કરીને વાપરવા જોઈએ. સસ્તા છે અને વાપરવાની પદ્ધતિ પણ સરળ છે અને એની અંદર ઘણા બધા પ્રકારના ખાતરો કપાસની અંદર જૈવિક રીતે આપણે ખાતરો વાપરી શકીએ. એની અંદર એઝેટોબેક્ટર છે જે ખાસ કરીને નાઇટ્રોજન માટેનું કહેવાય કે નાઇટ્રોજનને પૂર્તિ કરવા માટે અથવા અનઅવેલેબલ ફોર્મમાં પડેલા નાઇટ્રોજનને અવેલેબલ ફોર્મમાં ફેરવવા માટે આ એઝેટોબેક્ટર નામના જૈવિક ખાતરનો ઉપયોગ મિત્રો કરી શકીએ. બીજું છે પીએસબી કલ્ચર, ફોસ્ફેટ સોલ્યુબિલાઇઝિંગ બેક્ટેરિયા જે ફોસ્ફરસ માટે છે. ત્રીજું છે કેએમબી, પોટાશ મોબિલાઇઝિંગ બેક્ટેરિયા જે ખાસ કરીને પોટાશ માટે છે. તેના સિવાય થાયોબેસિલસ છે જે સલ્ફર માટેના બેક્ટેરિયા છે. તો આ બધા જ જૈવિક ખાતરો કીધા ફોટોગ્રાફ સાથે તમને બતાવ્યું. એઝેટોબેક્ટર હોય, પીએસબી હોય, કેએમબી હોય, થાયોબેસિલસ હોય, એ ખાસ કરીને મિત્રો કપાસની અંદર ઉપયોગ કરવાના છે. હવે પ્રશ્ન એ થશે ક્યારે કરવાના છે? તો મારી ખાસ ભલામણ છે કે કપાસ વાવી દીધા પછી, કપાસ જ્યારે ઉગી જાય અને કપાસ 25-30 દિવસનો થાય પાણીની જ્યારે આપણે શરૂઆત કરીએ છીએ ધોરિયામાં ડ્રીપ દ્વારા પાણી આપતા હોય ત્યારે મિત્રો આ જૈવિક કલ્ચર અને ખાસ ભલામણ આપણી એમ છે કે 1 એકરની અંદર એટલે કે 16 ગુઠાના વીઘા હોય તો 2.5 વીઘાની અંદર અથવા 40 ગુઠાની અંદર એટલે કે 1 એકરમાં 1 લીટર પ્રમાણે આ જે બેક્ટેરિયાની મેં વાત કરી 1 લીટર પ્રમાણે પાવાના છે. બધા સાથે ભેગા કરીને પાવાની મિત્રો જરૂર નથી. સમયાંતરે અલગ અલગ પ્રકારે તમે અથવા તો હવે તો માર્કેટની અંદર એનપીકે કોન્સોટિયા પણ આવી જાય. તમારે એઝેટો, પીએસબી કે કેએમબી અલગ અલગ ન મિત્રો અવેલેબલ હોય તો એનપીકે કોન્સોટિયાને પણ પીએચ સાથે 1 લીટર 1 એકરની અંદર મિત્રો પાવાથી પણ ઘણો બધો સારો ફાયદો ખાસ કરીને પાકોની અંદર મળે. બીજું મારે અહીંયા વાત એ પણ કરી દેવી છે કે જીવામૃત અને ઘન જીવામૃત. પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત મિત્રો અથવા તો જનરલ આપણે ખેતી કરતા ખેડૂત મિત્રો જીવામૃતનો ખાસ ઉપયોગ કરે. 1 એકરની અંદર 200 લીટર જીવામૃત એને બનાવવાની પણ પદ્ધતિઓ પણ આ ચેનલની અંદરના વિડીયોમાં છે. તો જીવામૃતનો પણ મિત્રો આપણે ઉપયોગ કરતા થઈએ. સાથે સાથે ઘન જીવામૃત જો પાયાના ખાતર તરીકે તમારે વાપરવું હોય તો ઘન જીવામૃત પણ ખૂબ સારો શ્રેષ્ઠ વિકલ્પ છે. તો આ પ્રકારની ખેતી અને માઇક્રોરાઇઝા ઘણા બધા મિત્રોના પ્રશ્નો હતા. અલગથી માઇક્રોરાઇઝાનો વિડીયો પણ મિત્રો આપણે શક્ય છે તો બનાવશું. પણ માઇક્રોરાઇઝા પણ ખાસ કરીને ખેતીની અંદર વાપરવું ખૂબ જરૂરી છે. જે મિત્રો વાપરે છે એના પરિણામો પણ જોયા છે. તો કપાસની અંદર પણ માઇક્રોરાઇઝા મિત્રો ખાસ કરીને અલગ અલગ કંપનીઓના અથવા અલગ અલગ બ્રાન્ડના બજારની અંદર મળતા હોય એની ભલામણ અલગ અલગ પ્રકારના પાવડર ફોર્મ અથવા લિક્વિડ ફોર્મના પ્રમાણે જોઈ અને એકરની અંદર ઘણા બધા 100 ગ્રામ છે, 1 એકરની અંદર ઘણા 250 ગ્રામ છે, ઘણા કિલોના પેકેટ નાખવાની પણ ભલામણ. પણ મિત્રો મારે અહીંયાથી એ કહેવું છે કે માઇક્રોરાઇઝા સારી બ્રાન્ડેડ વસ્તુ, સારી ક્વોલિટીના જો આપણે વાપરશું તો એ પણ આપણને ખૂબ સારો ફાયદો જે ખોરાક ખાસ કરીને મૂળ સુધી પહોંચાડવાનું કામ મૂળ ઉપર રહી અહીંયા સહજીવન તરીકે એને પસાર કરી અને ખાસ કરીને મૂળ સુધી ખોરાક પહોંચાડવામાં પણ એનો ફાળો છે. તો આ આપણને સારા ફાયદા કરાવે છે. એટલા માટે માઇક્રોરાઇઝા પણ મિત્રો વાપરવું જોઈએ. મિત્રો રાસાયણિક ખાતરોની જો વાત કરીએ તો રાસાયણિક ખાતરનો જે ડોઝ છે કપાસની અંદર ખાસ કરીને આપણી કૃષિ યુનિવર્સિટીઓ જુનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા બીટી કપાસની અંદર જે ખાસ કરીને ખાતરનો ડોઝ નક્કી કરવામાં આવ્યો છે એનપીકેના તત્વોના સ્વરૂપમાં જો આપણે વાત કરીએ તો 240 કિલો નાઇટ્રોજન, 50 કિલો ફોસ્ફરસ અને 125 કિલોગ્રામ પોટાશ એટલે 240, 50, 125 પ્રમાણે કિલોગ્રામ પ્રતિ હેક્ટર પ્રમાણે એનપીકેનો ડોઝ નક્કી કરવામાં આવ્યો છે. અને ખાસ કરીને 100 ગુઠા અથવા 1 હેક્ટર એટલે કે 6.25 વીઘા 16 ગુઠાને કહી શકાય. મિત્રો એ પ્રમાણે આપણે કન્વર્ટ કરીને અહીંયા વાત પણ આખી કરવાના છે. કારણ કે કપાસ એ ઊંડા મૂળવાળો પાક છે, લાંબો સમય ઊભો રહેતો હોય, એને અન્ય પાકોની સરખામણીમાં વધારે ખોરાક જોઈએ. કારણ કે લાંબા ગાળાનો પાક વધારે ઉત્પાદન આપતો પાક છે એટલે ખોરાક પણ એને વધારે જોઈએ એટલે પોષક તત્વો વધારે ઉપાડતું હોય. અને આપણી જે જુનાગઢ કૃષિ યુનિવર્સિટીની ભલામણ કરીને અગાઉ પણ મેં વાત કરી કે કપાસના પાક માટે હેક્ટર દીઠ 10 ટન જો સારું ગળતું જાણ્યું ખાતર નાખવામાં આવે તો એનો ખૂબ સારો ફાયદો આપણે મિત્રો લઈ શકીએ અને જમીન પણ સારી રીતે સુધારી શકીએ.
મિત્રો ખાસ કરીને રાસાયણિક ખાતરોની જે આપણે વાત કરતા હતા, NPK તો આપીએ જ, પણ સાથે સાથે જો કપાસની અંદર વધુ ઉત્પાદન લેવું હોય તો એના માટે ખાસ કરીને પોટાશની સાથે સાથે ઝીંક સલ્ફેટ અને મેગ્નેશિયમ સલ્ફેટ જો આપવામાં આવે અને પ્રતિ હેક્ટર દીઠ 25 કિલોગ્રામ પ્રતિ હેક્ટર દીઠ આ બંને ખાતરો એટલે ઝીંક સલ્ફેટ અને મેગ્નેશિયમ સલ્ફેટ આપવાથી પણ કપાસની અંદર ખૂબ સારું ઉત્પાદન, ગુણવત્તાવાળું ઉત્પાદન આપણે મિત્રો મેળવી શકીએ, કારણ કે આ કૃષિ યુનિવર્સિટીઓની ભલામણ પ્રમાણેના ખાતરો છે. હવે મિત્રો આપણે ખાતરોના ડોઝની વાત કરી લઈએ ને ઓપ્શન આપી દઉં તમને. 2 ઓપ્શનની અંદર હું વાત કરીશ, પાયાના ખાતરોની વાત કરીશ અને પૂરતી ખાતર તરીકે ક્યારે આપવું જોઈએ. આના સિવાય વોટર સોલ્યુબલ ખાતરો જે છે અથવા અન્ય માઇક્રોન્યુટ્રિયન્ટ સૂક્ષ્મ તત્વોના ખાતરો છે એના અલગથી વિડીયો બનશે અને અલગથી સ્ટેજ પ્રમાણે વાત કરીશ. પરંતુ અત્યારે આપણે જમીન તૈયાર કરી અને વાવેતર જે કરવાનું છે એમાં પાયાના ખાતરો ક્યાં ક્યાં આપવા જોઈએ અને એની અંદર પહેલો ઓપ્શનની અંદર જો વાત કરીએ તો ખાસ કરીને DAP, યુરિયા અથવા એમોનિયમ સલ્ફેટ અને મ્યુરેટ ઓફ પોટાશ. તો એની અંદર પહેલા પાયાની અંદર DAP જો આપવાની વાત આવે તો 16 ગુઠાના વીઘા દીઠ 18 કિલો DAP. અહીંયા 16 ગુઠાની વાત થાય છે, તમને બધાને જેને ગુઠા મોટા હોય, નાના મોટા વીઘા હોય કન્વર્ટ કરી લેજો. 16 ગુઠાના વીઘામાં DAP 18 કિલો, એની અંદર યુરિયા 15 કિલો અથવા યુરિયા ન જો વાપરવું હોય તો એમોનિયમ સલ્ફેટ 32 કિલો અને મ્યુરેટ ઓફ પોટાશ 20 કિલો. આ જે કોમ્બિનેશન છે પાયાના ખાતર તરીકે આપણે લેવાનું છે. DAP, યુરિયા અથવા એમોનિયમ સલ્ફેટ અને પોટાશ એટલું પાયાની અંદર 16 ગુઠાના વીઘામાં નાખવાનું છે. હવે મિત્રો આ ખાતરો ન મળે અથવા ન વાપરવા હોય તો એના માટે ઓપ્શન બીજો છે, સિંગલ સુપર ફોસ્ફેટ. જો DAP ન વાપરવું હોય તો એની અંદર સિંગલ સુપર ફોસ્ફેટ 16 ગુઠાના વીઘામાં 50 કિલો, એની સાથે યુરિયા 20 કિલો અથવા તો એમોનિયમ સલ્ફેટ 44 કિલો અને એની સાથે મ્યુરેટ ઓફ પોટાશ 20 કિલો. એટલે DAPના ઓપ્શન તરીકે સિંગલ સુપર ફોસ્ફેટ મિત્રો વાપરી શકાય અને યુરિયાના ઓપ્શન તરીકે એમોનિયમ સલ્ફેટ વાપરી શકાય. તો આ 2 ઓપ્શનની મેં વાત કરી. 16 ગુઠાના વીઘા પ્રમાણે એટલું ખાતર નાખવાનું થાય. આ હતી પાયાના ખાતરની વાત. પાયાની અંદર આપણે છાશની અંદર આપી દેવાનું. હવે મિત્રો વાવેતરના 30 દિવસ પછી જે પૂરતી ખાતર તરીકે આપણે ડોઝ આપતા હોઈએ એની અંદર યુરિયા 20 કિલો અથવા હું તો એમ કહું છું પહેલા ડોઝની અંદર 30 દિવસે જે ખાતર નાખો છો તો એની અંદર એમોનિયમ સલ્ફેટ ખાસ કરીને વાપરવું જોઈએ ને 44 કિલો પ્રતિ વીઘા 16 ગુઠાના વીઘા દીઠ આપણે વાપરવાની ભલામણ કરીએ. અને ત્યારે જ 30 દિવસે જ્યારે પાળા ચડાવવાનો સમય આવે ત્યારે એની સાથે જે અડધો ડોઝ મ્યુરેટ ઓફ પોટાશનો બાકી રહી છે એ 20 કિલો. એટલે મ્યુરેટ ઓફ પોટાશના 2 સ્પ્લિટ કરવાના છે, પાયામાં 20 કિલો નાખવાનું છે અને પછી પાછળથી 30 દિવસે બીજું 20 કિલો નાખવાનું છે. એટલે ટોટલ 40 કિલો એક વીઘા દીઠ મ્યુરેટ ઓફ પોટાશ જવું જોઈએ. બાકીના જે DAP અને સિંગલ સુપર ફોસ્ફેટ આપણે પાયાની અંદર નાખી દેવાની વાત કરી. હવે જ્યારે વાવેતરના 60 દિવસ થાય ત્યારે પૂરતી ખાતર તરીકે ફરી પાછો યુરિયાનો એક વીઘા દીઠ 20 કિલો ડોઝ આપવાનો છે અને ત્યારબાદ વાવેતરના જ્યારે 90 દિવસ થાય, 3 મહિના થાય ત્યારે યુરિયાનો ફરી એકવાર 20 કિલો દીઠ આપણે ડોઝ આપી દેવાનું છે. મિત્રો આ ખાતર આખા કોમ્બિનેશન જે છે DAP હોય અથવા એની જગ્યાએ એમોનિયમ સલ્ફેટ વાપરવાનું. મિત્રો આ ખાતરનો આખો જે ડોઝ છે એમાં DAP હોય એના ઓપ્શન તરીકે જો આપણે વાપરવું હોય તો સિંગલ સુપર ફોસ્ફેટ, પોટાશ ફરજિયાતપણે આપણે પાયામાં અને 30 દિવસ પછી નાખવાનું છે. યુરિયાના 3 અલગ અલગ સ્પ્લિટની અંદર ડોઝ આપવાના છે. એનું મેં તમને અહીંયા આખું જે માહિતી છે એ પણ બતાવી છે. હેક્ટર દીઠ પણ માપ આપ્યું છે. તો વીઘા અને હેક્ટરમાંથી મિત્રો જે આપણે અનુકૂળ આવે એ પ્રમાણે આપ ખાતરોનો ડોઝ ખાસ કરશું. મિત્રો અહીંયા મહત્વની અગત્યની વાત એ છે કે ખાસ કરીને અહીંયા આપણે સિંગલ સુપર ફોસ્ફેટ અને એમોનિયમ સલ્ફેટનો જે વાપરવાની વાત કરી છે એ શું કામ વાપરવું જોઈએ એને વધારે પ્રાધાન્ય એટલા માટે આપી છે કે એમોનિયમ સલ્ફેટ એની અંદર ખાસ કરીને 21% નાઇટ્રોજનની સાથે સાથે 24% સલ્ફર મળે છે. અને આ તેલીબિયા વર્ગનો જે કપાસ જેવો પાક છે તો એની અંદર 24% આ સલ્ફરનો ફાયદો આપણે સિંગલ સુપર ફોસ્ફેટમાંથી મળે છે. એટલા માટે આપણે એમોનિયમ સલ્ફેટને વધારે પ્રાધાન્ય આપીએ. અને બીજું સિંગલ સુપર ફોસ્ફેટ જે DAPની જગ્યાએ આપણે વાપરવાની ભલામણ કરીએ છીએ. તો એની અંદર 16% વોટર સોલ્યુબલના સ્વરૂપમાં ફોસ્ફરસ તો રહેલો છે, સાથે સાથે 2 અન્ય તત્વો 12% સલ્ફર અને 21% કેલ્શિયમ. એટલે સલ્ફર અને કેલ્શિયમ જે છે એ ફરીથી પાછું કપાસને મળે છે. એટલા માટે મિત્રો મારી ભલામણ અને મારા ખાસ તમને આગ્રહ છે કે આપ જે કપાસની અંદર વાવેતર કરતા હોય પાયામાં ખાતર નાખવું હોય તો સિંગલ સુપર ફોસ્ફેટ એમોનિયમ સલ્ફેટના કોમ્બિનેશનની લેજો. સાથે સાથે પોટાશ હોય એ પ્રકારના ખાતરોનો જો ઉપયોગ કરશો તો કપાસની અંદર ખૂબ સારું ઉત્પાદન. જે ઘણા બધા મિત્રોનો પ્રશ્ન હતો કે કપાસમાં કયા ખાતરો નાખવા જોઈએ તો આ પ્રમાણેના ખાતરો, આ બધા પાયાના ખાતરો જૈવિક બેક્ટેરિયાનો મેં પણ વાત કરી એ ખાસ કરીને ઉપયોગ કરીને સારું ગુણવત્તાવાળું ઉત્પાદન મેળવી શકે. આના સિવાયના કપાસની અંદર ઉપરથી જે સ્પ્રેના વાત છે વોટર સોલ્યુબલ પંપમાં નાખીને સ્પ્રે કરવાની છે એના પણ મેં કીધું અલગથી આપણે માહિતી આપવાનો પ્રયત્ન આ ચેનલની અંદર કરશું. મિત્રો આજના વિડીયોની અંદર એટલું જ. ફરી પાછા મળશું નવા વિષય સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી આપ જોડાયેલા રહેજો. આપ સર્વે મિત્રોનો વિડીયો પૂરેપૂરો જોવા બદલ ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. થેન્ક યુ.